શ્રીમદ્ ભાગવત સ્કંદ 10મો પાનો નંબર 597। શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતી નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી મહાપ્રભુજી નમઃ, મારા ગુરુદેવ શ્રી વ્રજલાલ જીવનને નમઃ, શ્રી રામચંદ્ર ડુંગર મહારાજને નમઃ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। શ્રી કૃષ્ણ શરણમ મમ। એક ગોપી બોલી છે, લાલા તું કેવો છે તો હું જાણું છું, તું માખણ ચોર છે। કનૈયા તું ચોર છે, તું અમારા મનની ચોરી કરીને બેઠો છે અને કહે છે કે અહીંથી જાઓ। કનૈયો કહે, હું ચોર છું તો મને કેમ બોલાવો છો? તમે એક બાજુ મને બોલાવો છો અને વળી એમ પણ કહો છો કે હું ચોર છું। હું ચોર હોઉં તો ચોરને તે કોઈ બોલાવતું હશે? ગોપીઓ કહે છે, તને બોલાવીએ છીએ તે ચોરી કરવા માટે જ। કનૈયા તને ચોરી કરવા બોલાવું છું। કનૈયા તું ચોરી કરે તેમાં શું આશ્ચર્ય? પરંતુ આ તારી આંખને પણ ચોરી કરવાની આદત પડી છે। યમુનાજીના વિસ્મય થયેલા જળથી થવાના મૃત્યુથી, અજગરના રૂપમાં ખાઈ જવાવાળા અઘાસુરથી, ઇન્દ્રની વર્ષાથી, વીજળીથી, તુફાનથી, દાવાનળથી, વૃષભાસુર અને વ્યોમાસુર વગેરેથી, તેમજ જુદા જુદા પ્રસંગો પર સર્વ પ્રકારના ભયોથી તમે વારંવાર અમારું રક્ષણ કર્યું છે। તો હે કનૈયા, આજે તું કેમ નિષ્ઠુર થયો છે? અમને જો મારવા જ હતા તો આટલી આફતોથી અમારું રક્ષણ કર્યું જ શા માટે? હે કનૈયા, આજે તું અમારું રક્ષણ નહીં કરે? આજે અમારા ઉપર કૃપા નહીં કરે? કાલિય નાગ, અગાસુર, બકાસુર વગેરેના ત્રાસથી અમારું રક્ષણ કર્યું અને હવે તું અમને મારે એ તને શોભે નહીં। આ શ્રી કૃષ્ણ વિરહ એ જ મોટો રાક્ષસ છે, તે અમને રડાવે છે। કનૈયા તું જલ્દી દર્શન આપ। કાલિય નાગનું ઝેર સારું, પણ આ તારા વિયોગનું ઝેર અસહ્ય છે, અમારાથી સહન થાય તેમ નથી। કાલિય નાગના ઝેર કરતાં આ તારો વિરહ અમને બહુ બાળે છે। તે અગાઉ એક વખત અમને મળવાની કૃપા કરી, જો અમને મારવાની ઈચ્છા હતી તો અમને પ્રેમનું દાન શા માટે કર્યું? અમને પ્રેમનું દાન કેમ આપ્યું? ત્યારે સખી બોલે છે, કનૈયા તું હવે કૃપા નહીં કરે તો લોકોને હું જાણ કરી દઈશ કે તું નંદ યશોદાનો પુત્ર નથી। કનૈયા હું જાણું છું કે તું કોણ છે। કનૈયો પૂછે છે, તમે જાણો છો કે હું કોણ છું? ગોપીઓ ઓ જ્ઞાની ભક્ત છે, તેઓ કનૈયાને ઓળખે છે। નાથ, અમે તમને ઓળખીએ છીએ અને ઓળખીને તમારી સાથે પ્રેમ કરીએ છીએ। ગોપીઓ કહે છે, આપ સર્વના અંતરમાં અંતર્યામી રૂપે રહેલા નારાયણ છો, સમસ્ત શરીરધારીઓના હૃદયમાં રહેવાવાળા તેઓના સાક્ષી છો। કનૈયો પૂછે છે, તમારી ઈચ્છા શી છે તે કહો। ત્યારે એક ગોપી બોલી, હે કાંત, હે પ્યારે, તમારા વરદ હસ્તમાં એવી શક્તિ છે કે તે અમારા અભિમાનને દૂર કરશે। તમારા મંગળમય હસ્તને અમારા મસ્તક ઉપર પધરાવો। આ આખા 5મા શ્લોકનું તારાતમ્ય શરણ ભક્તિમાં છે। આની પહેલાંના શ્લોકમાં ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન તેમને સ્ફુર્યું હતું। ભગવાન મહાન છે, તે સર્વ કરવાને સમર્થ છે અને તેનો પ્રભાવ અપ્રતિમ છે એવી પ્રતીતિ થતાં હૃદય પ્રભુનું શરણ યાચે તે સ્વાભાવિક છે। શરણ ભાવથી જીવ પ્રભુને વધારે ઓળખતો થાય છે, કારણ કે ત્યાં વિના સેવાથી બની શકતા નથી। પ્રભુ પ્રેમના માર્ગમાં ગોપીજન આગળ વધે છે। સર્વ ભયમાંથી મુક્ત થવા તેઓ અહીં શરણની યાચના કરે છે। ત્યારે પ્રભુએ કહ્યું, તમારું મંડળ મોટું છે, હું કેટલા ઉપર હાથ પધરાવું તેમાં બહુ સમય જોઈએ, એટલે તમે સહુ ઉપર કૃપા કરીશ, પરંતુ બીજા ભક્તોનું કામ કર્યા પછી કૃપા કરું તો? બીજા ભક્તોનું કામ પતાવીને પછી આવું તો? ત્યારે એક ગોપી બોલી, કનૈયા બીજા ભક્તોનું કામ તું પછી કરજે, અમે તમારી છીએ, તું અમારો છે, તમારા ઉપર મારો હક છે। તું વ્રજજાતિ હન્ન છે, વ્રજવાસીઓની પીડાનો નાશ કરનાર છે। બીજા ભક્તો વ્રજ ભક્તો નથી, અમે વ્રજ ભક્તો છીએ। કનૈયા તું અને હું એક ગામના વતની છીએ, એટલે તારા ઉપર અમારો પહેલો હક નહીં? તારા ઉપર અમારો પહેલો હક છે। તારો અવતાર અમે વ્રજવાસીઓના ઉદ્ધાર કરવા માટે જ થયો છે। વ્રજ ભક્ત કોણ? વ્રજ ભક્તો
એટલે ગોકુળ મથુરામાં રહેનાર જ નાના. જે નિર્સાધન ભક્ત છે તે વ્રજ ભક્ત. સાધન કરો પણ સાધનમાં તૃપ્તિનો અનુભવ ન કરો એ નિર્સાધનતા છે. એવી રીતે ભક્તિ કરે એ જ વ્રજ ભક્ત છે. નાથ, અમારા પાપ તો પહાડ જેવા છે અને સાધન તો અલ્પ છે. સાધનથી બધા પાપ કેમ બળે? ભગવત કૃપાથી જ બધા પાપ બળે. આવી દીનતા આવવી જોઈએ. સર્વ પ્રકારના સાધન કરે અને તેમ છતાં પોતાને નિઃસાધન માને તે વ્રજ ભક્ત. જેનું હૃદય દીન છે એ જ વ્રજ ભક્ત છે. સાધન બધા કરે છતાં કહે કે અમારાથી કંઈ જ થઈ શક્યું નહીં. કનૈયા, તારા બીજા ભક્તો કાંઈક ને કંઈક સાધન કરતા હશે. કોઈ યોગી હશે, કોઈ જ્ઞાની હશે, કોઈ કર્મનિષ્ઠ હશે. બીજાને સાધનનું અવલંબન છે. અમને કાંઈ અવલંબન નથી. બીજા કોઈ ભક્તને સાધનનો આધાર છે. ત્યારે આ વ્રજની ગોપીને તમારો એકનો જ આધાર છે. અમે તો કેવળ તારે જ આશરે છીએ. અમે તો ગામડામાં રહેનારી અભણ ગોપીઓ છીએ. તમે જ અમારા આધાર છો. જીવ નિરાધાર થતો નથી એટલે તેને સર્વના આધારરૂપ ભગવાન મળતા નથી. ગોપીઓ ધ્યાન વગેરે સઘળું કરે છે, તેમ છતાં માને છે અમારાથી કાંઈ થતું નથી. આવી ભાવના જે રાખે તે વ્રજ ભક્ત. જીવ નિરાધાર થતો નથી, સાધનની ઠસક રાખે છે. કન્યા, તારું ધ્યાન કેવી રીતે કરવું તે અમે જાણતા નથી. અમે યોગ સાધન કંઈ જાણતા નથી. ગામડામાં રહેનારી અમે અબલા ગોપી તારા શરણે આવ્યા છીએ. અમે નિર્સાધન ભક્ત છીએ. નિર્સાધન ભક્તોનો તારા ઉપર પહેલો હક છે. સર્વ સાધન કરે તેમ છતાં જેને સાધનનું અભિમાન સ્પર્શ કરતું નથી તે નિર્સાધન ભક્ત. સત્કર્મ કર્યા પછી, સાધન કર્યા પછી અભિમાન વધે છે. એટલે દરેક સત્કર્મની પૂર્ણાહુતિ વખતે મંત્ર બોલવાનો હોય છે. મંત્રહીન ક્રિયાહીનમ. સાધન કરો પણ હૃદયથી દીન બનો. મનુષ્ય હૃદયથી દીન બનતો નથી. તેથી તે શ્રી કૃષ્ણને ગમતો નથી. હું નિરાભિમાની છું એમ બોલવું એ પણ અભિમાન છે. હૃદયથી દૈન્ય તો ત્યારે આવે છે કે જ્યારે જ્યાં નજર જાય ત્યાં ભગવત ભાવ જાગે છે. વ્રજ ભક્તો માટે તારો અવતાર છે તો તારું તે પરમ સુંદર સાવલું સાવલું મુખ કમળ અમને દેખાડ. જલરુ હા વન ચારુ દર્શીય. મારા દર્શન થયા પછી તમારી ઈચ્છા શી છે? આ અંતરંગમાં સંયોગ અને બહિરંગમાં વિયોગ છે એટલે શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ પૂછતા હોય તેમ લાગે છે. ગોપીઓ બોલી, હે કામ વિનાશક, અમારી સર્વ કામનાઓનો વિનાશ કરવાની શક્તિ તમારા હાથમાં છે. નહ કૃંધિ રચ્છયમ. અમારા કામનો નાશ કરો. ગોપીઓ કામ સુખની ઈચ્છા કરતી નથી. ગોપીઓ કામ સુખની ઈચ્છા નથી કરતી, પરંતુ કામ સુખનો વિનાશ ઈચ્છે છે. સંત ગુરુના હાથમાં કામનો વિનાશ કરવાની શક્તિ હોય છે. તારો હાથ મસ્તક ઉપર આવશે એટલે અમારી બુદ્ધિમાંથી કામ વાસના દૂર થશે. એક ગોપીએ કહ્યું, તમારા ચરણને હૃદયમાં અને હાથ મસ્તક ઉપર પધરાવો. પ્રભુએ કહ્યું, મારા ચરણ એવા સુલભ છે કે દરેકના હૃદયમાં હું મૂકવા જાઉં? ગોપીઓ કહે છે, હે કનૈયા, ગાયોને તારા ચરણ સુલભ છે તો શું અમને નહીં? અમે ગાય કરતાં પણ દિન બનીને તારી પાસે આવ્યા છીએ. તારા ચરણ તો તૃણચાર ઋણાગ છે. ઘાસ ચરતી ગાયોની પાછળ ભમનારા છે. તમારા ચરણ ગાયને સુલભ છે. કારણ કે તમે ગાય પાછળ ફરો છો એટલે તમારા ચરણના દર્શન કરતાં કરતાં ગાયો ચાલે છે. ગાયોને તારા ચરણ સુલભ છે અને ગાય કરતાં દિન બનેલી ગોપીને તારા ચરણ દુર્લભ. ભગવાન કહે છે, ગાયોને મારા ચરણ સુલભ છે એટલે શું? મને ગોવાળ સમજો છો? ગોપીઓ કહે છે, ના ના, અમે તમને ઓળખીએ છીએ. તમે શ્રીનિકેતન છો. તમારા ચરણ લક્ષ્મીજીના રહેવાના સ્થાનરૂપ છે, એટલે કે આપ લક્ષ્મીપતિ છો. તમારા ચરણ તો લક્ષ્મીજી ગોદમાં રાખીને નિત્ય સેવે છે. શ્રી કૃષ્ણ કહે, હું મારા ચરણ તમારા હૃદયમાં પધરાવવા તૈયાર છું, પણ મને ડર લાગે છે. તમારા હૃદયમાં અભિમાન છે, અભિમાનરૂપી ઝેર છે. ત્યાં મારા ચરણ કેમ પધરાવું?
તે અભિમાનરૂપી મને વળગી જાય તો, એટલે મારા ચરણ પધરાવતો નથી. ગોપીઓ બોલી, તમે અમને બનાવો છો? આપ તો ફણી ફણા પિત્ત છો. તમે તો ઝેરી કાલી નાગની ફણા ઉપર નાચનારા છો. કાલીય નાગની ફણા ઉપર આરૂઢ થયા ત્યારે તેનું ઝેર તમને વળગ્યું નહીં, તો અમારા હૃદયમાં રહેલું અભિમાનરૂપી ઝેર તમને શું વળગવાનું હતું? હવે બહાના બતાવો છો. ભલે માની લો કે અમારા હૃદયમાં ઝેર છે, પણ ઝેરને પણ અમૃત કરવાની શક્તિ તમારા ચરણમાં છે. તમારા ચરણ અમારા હૃદયના અભિમાનરૂપી ઝેરને પણ અમૃત બનાવશે. તમારા ચરણ અમારા હૃદયમાં સ્થાપો એટલે અમારું અભિમાન અમૃત બની જાય. તમારા ચરણ અભિમાન તો શું, પણ નમન કરનારાના સર્વ પાપોનો નાશ કરનાર છે. ગોપીઓ વિનવે છે, હે નાથ, તમારા અધરામૃતના પાન વડે અમને જીવાડો. શ્રી કૃષ્ણ કહે છે, તમે તો જીવી રહ્યા છો અને જીવાડો એવી માગણી કરો છો? તમે અમને જીવાડો વગેરે જૂઠા વચનો બોલી રહ્યા છો. તમારા પ્રેમમાં મને કંઈક કપટ જેવું લાગે છે. અમે તો સાંભળ્યું છે કે દશરથજીએ રામજીના વિયોગમાં પ્રાણ ત્યાગ કર્યો હતો. રામ રામ કહી રામ કહી રામ કહી રામ, તનુ પરિહરી રઘુવર બિરહ રાવું ગયું સુરધામ. રામનો વિયોગ થતાં તુરત દશરથજીએ પ્રાણ ત્યાગ કર્યો. દશરથનો પ્રેમ સાચો હતો. રામના વિયોગમાં તેના પ્રાણ ગયા હતા. દશરથજી રામના વિયોગમાં જીવ્યા નથી. આનું નામ સાચો પ્રેમ. મારા વિયોગમાં તમે જીવો છો, મારી વાતો કરો છો. તમારો પ્રેમ બહાર નથી, એટલે મને લાગે છે કે તમારો પ્રેમ સાચો નથી. જો તમારો પ્રેમ સાચો હોત તો તમે પણ દશરથજીની જેમ મારા વિયોગમાં પ્રાણ ત્યાગ કર્યો હોત. તમારો પ્રેમ સાચો હોત તો મારા વિયોગમાં તમારા પ્રાણ કેમ ગયા નહીં? આ સાંભળી ગોપીઓ આંતસ્વરે ગાવા લાગી. તવ કથામૃત તપ્ત જીવન કવિ ભરી ડીત કલ્મષાપહમ શ્રવણ મર ભીમદાતત ભૂકી ગૃણતી તે મૃદા જનાહ. એક ગોપી બોલી, નાથ, આપ એવું બોલો છો, અમારા પ્રાણ તો ક્યારના જવાના હતા, પણ તમારી કથામૃતનું અમે પાન કરીએ છીએ એટલે તે લોભે અમારા પ્રાણ જતા નથી. અમારા પ્રાણ તો જવાના હતા, પણ તમારા નામામૃત અને કથામૃત અમારા પ્રાણને ટકાવે છે. તમારી કથા અમારા પ્રાણ જતાં અટકાવે છે. નાથ, તમારી વાત મને યાદ આવે છે. તમે વચન આપેલું છે ને કે હું તમને મળીશ. અમને તે આશા છે, તેથી અમારા પ્રાણ જતા નથી. વૈષ્ણવ આશાથી જીવે છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી આશા રાખે છે કે મને પરમાત્મા મળશે. પ્રભુ, તમારી લીલા કથા અમૃત સ્વરૂપ છે. કથામૃત પાપનો નાશ કરે છે. તમારી કથા કેવળ સાંભળવાથી જ લાભ થાય છે. એનું શ્રવણ જ મંગળ છે. યજ્ઞની કથા સાંભળવાથી આનંદ થતો નથી. ભગવાનની કથા સાંભળવાથી આનંદ થાય છે. વીરથી દુઃખી થયેલા લોકો માટે તો તે જીવનરૂપ છે. જીવન સર્વસ્વ છે. મોટા મોટા જ્ઞાની મહાત્માઓએ, ભક્ત કવિઓએ એના ગાન કર્યા છે. તે કથા સારાએ પાપ તાપ તો મિટાવે છે, પણ સાથોસાથ સાંભળવા માત્રથી પરમ કલ્યાણ કરે છે. તે અતિ સુંદર, અતિ મધુર અને શાંતિદાયક છે. સ્વર્ગનું અમૃત તો પુણ્યને બાળે છે, ત્યારે તમારી કથા તો પાપોને બાળનારી છે. જેઓ તમારી આ લીલા કથાનું ગાન કરે છે તેઓ જ ખરી રીતે આ લોકમાં મોટામાં મોટા દાની છે. રામજીએ જ્યારે હનુમાનજીને પૂછ્યું કે હે તાત, કહો જાનકીજી મારા વિરહમાં કેવા પ્રકારે રહે છે અને પોતાના પ્રાણની રક્ષા કરે છે? અર્થાત આ બંને વાતો અસંભવ છે. ત્યારે હનુમાનજીએ કહ્યું છે, નામ પહારું દિવસ નિશી ધ્યાન તુમાર કપાટ, લોચન નિજ પદ જત્રિત જાય પ્રાણ કહી વાટ. તમારું નામ રાત દિવસ પહેરો દેવાવાળું રક્ષક છે અને તમારું ધ્યાન એ બારણા છે અને નેત્રો પોતાના ચરણોમાં લગાડેલા રાખેલા છે. તો પ્રાણ હવે કયા માર્ગથી બહાર નીકળી શકે? આપ પૂછો છો કે તે કેવી રીતે જીવે છે? વિયોગ વીરામાં તેના પ્રાણ નીકળી ગયા હોત તો પણ પ્રાણને નીકળવાનો રસ્તો મળતો નથી. તમારું નામ અને ધ્યાન છૂટે તો તરત જ તેના પ્રાણ નીકળી જાય, પણ તમારામાં એનો એવો પ્રેમ છે કે તમારું નામ અને ધ્યાન છૂટતું નથી, તેનો વિયોગ થતો નથી.
એટલે પ્રાણ નીકળી શકતા નથી, એટલે તેના પ્રાણનું રક્ષણ થાય છે. આથી બતાવ્યું છે કે જાનકીજીના મન, વચન, કર્મ ત્રણેય આપમાં લાગેલા રહે છે. તમારું નામ અને ધ્યાન તેના પ્રાણ ટકાવે છે. પ્રભુનું કથારૂપી અમૃત વીરદશામાંથી પ્રાણને જતા અટકાવે છે. ભગવાનની કથા પણ ભગવાનની માફક 6 ગુણથી યુક્ત છે. તે મોક્ષ આપનારી છે અને પરમાનંદ રૂપ છે. તે અમૃત જ છે. તે તપેલાનું જીવન છે. સંસારના તાપથી પીડિત થયેલાના દુઃખનું નિવારણ, જ્ઞાન અને વૈરાગ્ય કરે છે. વળી જ્ઞાનીઓ કથામૃતની સ્તુતિ કરે છે. તે પાપને દૂર કરનાર છે. આથી વીર્ય ધર્મનું સૂચન થાય છે. શ્રવણને કલ્યાણકારક છે. આથી કથામૃતમાં યશ ધર્મ છે. તે લક્ષ્મીયુક્ત છે. તે સર્વત્ર વ્યાપે છે. આમાં ઐશ્વર્ય ગુણ છે. ભગવાનમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, જ્ઞાન, વૈરાગ્ય અને શ્રી એ 6 ગુણો છે. તેમ કથામૃતમાં આ 6 ગુણો છે. અન્નદાન, વસ્ત્રદાન એ ઉત્તમ છે, પણ કથાદાન સર્વથી શ્રેષ્ઠ છે. કાંઈ પણ આશા વગર તમારી કથા કરે એ ઉત્તમ ભક્ત છે. જ્ઞાન દાનથી જીવન સુધરે છે. જીવને કાયમની શાંતિ મળે છે. કનૈયા, તારા માટે અમે સર્વસ્વનો ત્યાગ કરીને આવ્યા છીએ. નાથ, તારા માટે અમે લોક લજ્જાનો પણ ત્યાગ કર્યો છે અને તું આજે નિષ્ઠુર થયો છે. ભાઈ છોડ્યા, બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ના કોઈ. પતિ સુતાન્વય ભ્રાતૃ બાંધવાનતે વિલર્ય તિરસ્ત્ય ચ્યુતા ગતાઃ ગતિ વિદસ્તત્વો દ્વિત મોહિતા. આ શ્લોકમાં ગોપીઓનો સંન્યાસ પ્રગટ થયો છે. અમારું ચિત્ત હવે બીજા કશામાં એક ક્ષણ માટે પણ ચોંટતું નથી. કોઈ વસ્તુમાં ક્ષણ ચિત્ત નવ ચોટે, અલબેલો આવી બેઠો હૈયે જીરે. દયાના પ્રીતમજીને એટલું જઈ કહેજો, ક્યાં સુધી આવા દુઃખ સહીએ જીરે. માટે અમને દર્શન આપો. મુજે દ્યો દર્શન ગિરધારી, તોરી સાવરી સુરત વારી રે. આ વિરહ વેદના અસહ્ય છે. મીરાબાઈએ તે નીચેના શબ્દોમાં પ્રગટ કરી છે. ऐसी लग्न लगाए कहा तू जासी, कहा तू जासी ऐसी लग्न लगाए. तुम देख बिना कल न पड़त है, तड़प तड़प जीव जासी. ગોપીઓની કૃષ્ણ દર્શન લાલસા કેવી છે! ગોપીઓ આંખની પાપણો બનાવનાર બ્રહ્માને પણ શાપ આપે છે. આ પાપણો તમારા દર્શનમાં વિઘ્ન કરતા છે. નાથ, તમારા દર્શન કરતાં આ પાપણો હાલે છે. તેથી ક્ષણ માટે તમારા દર્શન થતા નથી. એક પળ માટે પણ તારા દર્શન થતાં આ પાપણ અમને અટકાવે છે. તે અમારાથી સહન થતું નથી. નાથ, એક ક્ષણનો પણ તારો વિયોગ અમારાથી સહન થતો નથી. આંખની આ પાપણો બનાવનાર બ્રહ્મા જડ છે. આંખને પાપણ ન હોત તો અમે નિરંતર તારા દર્શન કરી શકત. કુટિલ કુંતલ શ્રીમુખ ચતે જડ ઉદીક્ષતા પક્ષકૃદ દશામ. નાથ, તારા દર્શન માટે ક્યાં સુધી રાહ જોડાવીશ? તને શોધી શોધીને તો હવે અમારી આંખો પણ દુખવા આવી છે. નાથ, જ્યારથી આપ અમને છોડીને ગયા ત્યારથી કોઈ દિવસ શાંતિ મળી નથી. દરસ બી ન દુઃખ ન લાગે નહીં, જબ દે તુમ વિછુરે પિય પ્યારે, કહવો ન પાયો ચૈન. શબ્દ સુનત મેરી છતિયાँ કાંપે, મીઠે લાગે બહેન. એક એક ટકી પંથ નિહારું ભઈ, છમાસી રહીન. વિરહ બીથા કાલો કહું સજની, બહ ગઈ કરવન એન. મીરા કે પ્રભુ કબરે મિલોગે, દુઃખ મિટન સુખ દૈન. તો દુઃખ હરનારા અને સુખ આપનાર ક્યારે તમે મળશો? ક્યારે દર્શન આપશો? વિરહ વેદના સહન થતી નથી એટલે ગોપીઓ રડવા લાગી. એકલા ગીતથી કાંઈ પણ વળ્યું નહીં. એકલા ભગવાનના ગુણગાન ગાવાથી પણ ભગવાન પ્રગટ થતા નથી. પરંતુ તેને માટે રડો ત્યારે તે પ્રગટ થાય છે, દર્શન આપે છે. શ્રી કૃષ્ણ માટે ગોપીઓ જ્યારે રડવા લાગી ત્યારે પરમાત્મા પ્રગટ થયા. રુરુદુહ સુસ્વર રાજન કૃષ્ણ દર્શન લાલસાહ. કૃષ્ણ દર્શનની ઈચ્છાવાળી તે ગોપીઓ ઊંચા સ્વરે રડવા લાગી. પરમાત્માને માટે સાધન કરતો જીવ થાકી જાય ત્યારે રડે છે અને ત્યારે પ્રભુ દયા કરી પ્રગટ થાય છે. તમે પણ ગોપીઓ જેમ જ્યારે તેને માટે રડશો ત્યારે તે પ્રગટ થશે, પ્રાપ્ત થશે.
રામકૃષ્ણ પરમહંસ કહેતા, સ્ત્રી પુત્ર આદિના મૃત્યુના પ્રસંગે અને દ્રવ્યની પ્રાપ્તિ માટે લોકો આંસુની ધારાઓ વહેવડાવે છે, પરંતુ ઈશ્વરના દર્શન મને નથી થયા એમ વિચારી ભગવાન માટે એક આંસુનું ટીપું કોઈ પાડે છે? પોતાનો અનુભવ વર્ણવતા કહે છે, સંધ્યા સમયે જ્યારે મને માના દર્શન ન થયા ત્યારે હું મોટેથી રડી ઉઠતો, માં, તારા દર્શન વિના આજનો દિવસ પણ ચાલ્યો ગયો. હું રડતો રડતો જમીન પર પડતો, માં, આજે પણ તે દર્શન આપ્યા નહીં. છેવટે દર્શન થયા. એને માટે અતિ વ્યાકુલ થઈને આંખોમાંથી આંસુની ધારાઓ વહેવડાવો, તે જરૂર દર્શન આપશે. પછી ગોપીઓનું આક્રંદ જોઈ ભગવાનથી ન રહેવાયું. ગોપીઓ રડે તે મારથી સહન ન થાય. ગોપીઓ અભિમાન દૂર કરી દીન બની એટલે પરમાત્મા પ્રગટ થયા છે. ભક્ત ભગવાન માટે રડે, આક્રંદ કરે એટલે ભગવાનના દર્શન થાય છે. તમે પણ જ્યારે તેને માટે રડશો ત્યારે તે પ્રગટ થશે, તે પ્રાપ્ત થશે. અને ભગવાને ગોપીઓને કહેલું કે હવે હું તમને છોડીને જઈશ નહીં. એમ ભગવાન તમને કહેશે, હવે તને છોડીને જઈશ નહીં. વૃંદાવન પરિત્યજ્ય પાદમૈકમ ન ગચ્છતિ. 10મા સ્કંદના અધ્યાય 31ને લોકો ગોપી ગીત કહે છે. ગોપી ગીતમાં 19 પ્રકારની જુદી જુદી ગોપીઓ ગીત ગાય છે. તેના પ્રકારો વલ્લભાચાર્ય મહાપ્રભુએ બતાવ્યા છે. પહેલો શ્લોક બોલનાર પહેલી ગોપી સાત્વિક રાજસ છે, તે ભગવાનના વખાણ કરે છે. બીજો શ્લોક બોલનાર બીજી ગોપી સાત્વિક તામસી છે, એટલે તે શ્રી કૃષ્ણને સહેજ ઠપકો આપે છે. બીજા શ્લોકમાં તામસ ગોપી બોલે છે, તેથી તે શ્રી કૃષ્ણને નિષ્ઠુર કહે છે. ત્રીજો શ્લોક બોલનારી ત્રીજી ગોપી સાત્વિક છે, તેથી તે ભગવાનના ઉપકારોને યાદ કરે છે અને તેનું વર્ણન કરે છે. ચોથો શ્લોક બોલનારી ચોથી ગોપી શ્રુતિરૂપા નિર્ગુણ ગોપી છે, તેથી તે કહે છે, સમસ્ત દેહધારીઓના હૃદયમાં રહેવાવાળા આપ સાક્ષી છો, અંતર્યામી છો. પાંચમો શ્લોક બોલનારી ગોપી અનન્યપૂર્વક સાત્વિક ગોપી છે, તેથી તે ભગવાનની કૃપા યાચે છે, તમારો હાથ અમારા મસ્તકે પધરાવો. છઠ્ઠો શ્લોક બોલનારી ગોપી અનન્યપૂર્વક સાત્વિક તામસી ગોપી છે, તેથી તે ગોપી કનૈયા ઉપર પોતાના હક બતાવે છે, તે દુષ્ટતાથી પ્રાર્થના કરે છે. ગોપી ગીતનો ઉપસંહાર કરતા મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યએ સુબોધિ નિજીમાં કહ્યું છે, નહીં સાધન સંપત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત ભક્તાના દૈન્યમય વૈક હરિતોષણ સાધનમાં. સાધન સંપત્તિથી ભગવાન કદાપી સંતુષ્ટ થતા નથી, પ્રસન્ન થતા નથી. ભક્તોની દીનતા એ એક જ વસ્તુ ભગવાનને પ્રસન્ન કરવાનું સાધન છે. પ્રલાપ અને ગાન નિષ્ફળ નીવડ્યા એટલે ગોપીઓમાં દૈન્ય આવ્યું અને તેને પરિણામે તેઓ રડી પડેલા. ગોપી ગીત સાંભળે શ્રી કૃષ્ણ પ્રગટ થયા એટલે વૈષ્ણવો આ ગોપી ગીતનો પાઠ કરે છે, પરંતુ કેટલાક સંપ્રદાયમાં મર્યાદા કરી છે કે ભગવાનના પ્રત્યક્ષ દર્શન થાય ત્યારે ગોપી ગીત ન ગવાય. ગોપી ગીત વિયોગનું ગીત છે. જ્યારે ભગવાનના દર્શન ન થાય ત્યારે જ ગોપી ગીત ગવાય. બહુ અકળાય છે ત્યારે ગોપી બોલી છે, તમે કપટી છો, આપણાથી આવું બોલાય નહીં. ગોપીઓ જ બોલી શકે. ભગવાનને દયા આવી નહીં, તેઓ પ્રગટ થયા નહીં, એટલે ભગવત વિરહમાં પ્રાણ તરફડે છે. આજ લોકલજ્જાનો ત્યાગ કર્યો અને હે ગોવિંદ, હે દામોદર, હે માધવ કહેતા ગોપીઓ રુદન કરવા લાગી. પરમાત્મા પૂરો પ્રેમ માગે છે. પાગલ થયા વિના પરમાત્મા મળતા નથી. કામંદ પુરુષ કામમાં પાગલ બને છે, લોભી ધન માટે પાગલ બને છે અને ભક્ત ભગવાન માટે પાગલ બને છે. જીવ સંસારના જળ પદાર્થ સાથે પ્રેમ કરે છે ત્યાં સુધી ઈશ્વરને તેની દયા આવતી નથી. પરમાત્માને પ્રસન્ન કરવાનું સાધન એ જ કે એકાંતમાં ભગવત વિરહથી વ્યાકુળ થઈ ભગવાન માટે જીવ આંસુ પાડે. શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે, ગોપીઓને આનંદ થયો છે. ગોપીઓ પ્રભુને પૂછે છે. કેટલાક પ્રેમ કરનાર સાથે પ્રેમ કરે છે, કેટલાક પ્રેમ ન કરનાર સાથે પણ પ્રેમ કરે છે, કેટલાક પ્રેમ કરો કે ન કરો તો પણ તે પ્રેમ કરતા જ નથી. પ્રેમ કરનાર સાથે પ્રેમ કરનાર સંસારના સ્વાર્થી જીવો છે. બાળક પ્રેમ ન કરે તો પણ માતા પિતા બાળક ઉપર પ્રેમ કરે છે. બાળક તિરસ્કાર કરે
તો પણ માતા પિતા તેના ઉપર પ્રેમ કરશે. અવધૂત કોટીના મહાત્માઓ સતત બ્રહ્માકાર વૃત્તિ રાખે છે, એટલે તેઓ ઈશ્વર સિવાય કોઈના ઉપર પ્રેમ કરતા જ નથી. તો તમે કયા વર્ગમાં આવો છો તે કહો. કૃષ્ણ જવાબ આપે છે, હું ત્રણેય પ્રકારોથી પર છું. સખીઓ, તમારા પ્રેમનું હું જાણું છું. મારા વિયોગમાં તમને દુઃખ થયું, પણ તે વિયોગ તમને વિશિષ્ટ યોગનું દાન કરવા માટે આપેલો છે. વિયોગ લક્ષ્ય સાથે સંયોગ કરતાં પણ વધારે એકતાનતા થાય છે. તેથી વિયોગ એ વિશિષ્ટ પ્રકારનો યોગ છે. વિશિષ્ટ પ્રકારના યોગનું ગોપીઓને દાન કરવા શ્રી કૃષ્ણ અદૃશ્ય થયા હતા, અને તે બહાને તેઓના મન પોતાનામાં વધારે એકાકાર બનાવ્યા. આ વિયોગમાં ગોપીઓ એવી તન્મય થયેલી હતી કે અંતરંગમાં તેઓને સંયોગ દેખાય છે. એટલે ગોપી ગીતમાં બહિરંગમાં વિયોગ છે, અંતરંગમાં સંયોગ છે. આ વિયોગમાં તમારા કરતાં મને વધુ દુઃખ થયું કે મને મળવા આવેલો જીવ ફરીથી સંસારમાં ફસાયો, ફરીથી સંસારમાં ભટકવા ગયો. આ વિયોગમાં તમારા કરતાં હું વધારે દુઃખી થયો છું. તમારું મંડળ મોટું હતું, તમે એકબીજાને આશ્વાસન આપતા હતા. મારા વિયોગમાં લલિતા રડતી હતી, ત્યારે લલિતાને વિશાખા મનાવવા ગઈ હતી અને સાંત્વના આપતી હતી, અને વિશાખા રડે ત્યારે ચંદ્રાવલી તેને સાંત્વના આપતી હતી. મારા વિયોગમાં મારી વાતો કરતાં તમે સમય પસાર કરતા હતા, ત્યારે તમારા વિયોગમાં હું એકલો હતો. હું એકલો રડતો હતો. મારું દુઃખ વિશેષ હતું. મને સાંત્વના આપનાર કોઈ ન હતું. ગોપીઓ, તમે મારી છો, પણ તમને અભિમાન થયેલું, તેથી તમારું અભિમાન દૂર કરવા અને તમારું ધ્યાન ફક્ત મારામાં જ કેન્દ્રિત કરવા મારે આ પગલું ભરવું પડ્યું. સખીઓ, મારા પ્રત્યે કુભાવ ન રાખો. દેવોનું આયુષ્ય લઈ તમારી સેવા કરું તો પણ તમારા પ્રેમનો બદલો હું આપી શકું તેમ નથી. હવે તમને છોડીને નહીં જાઉં. જીવ માત્ર ગોપી છે. વિશુદ્ધ દિન બની તે પ્રભુ પાસે જાય તો પ્રભુ મળે. શ્રી કૃષ્ણ ગોપીઓને કહે છે, હું જન્મ જન્મનો તમારો ઋણી છું. મારાથી એ ઋણ ચૂકવાય તેમ નથી. હે મારી ગોપીઓ, તમે મારા માટે ઘર ગૃહસ્થની બેડીઓને તોડી નાખી છે કે જેને મોટા મોટા યુગીઓ પણ જલ્દી તોડી શકતા નથી. મારું તમારી સાથેનું આ મિલન સર્વથા નિર્મળ અને સર્વથા નિર્દોષ છે. જો હું અમર શરીરથી અમર જીવનથી અનંતકાળ સુધી તમારા પ્રેમ, સેવા અને ત્યાગનો બદલો ચૂકવવા માગું તો પણ ચૂકવી શકું તેમ નથી. હું જન્મ જન્મ સુધીનો તમારો ઋણી છું. તમે તમારા સૌમ્ય ભલા સ્વભાવથી પ્રેમથી મને આ ઋણમાંથી મુક્ત કરી શકો છો, પરંતુ હું તો તમારો ઋણી જ છું. ભગવાન રામ અવતારમાં હનુમાનજીના ઋણી રહ્યા છે અને કૃષ્ણ અવતારમાં ગોપીઓના ઋણમાં રહ્યા છે. હનુમાનજીને રામચંદ્રજીએ કહ્યું છે, પ્રતિ ઉપકાર કરો કા તોરા, સન્મુખ હોના સખત મન મોરા. ભગવાનને તમારા ઋણી બનાવો. તેમની પાસે કાંઈ માગશો નહીં, એટલે તે ઋણી બનશે. ગોપીઓના ઋણમાં છે એટલે તો કહ્યું કે વૃંદાવન તજીને હું જઈશ નહીં. વૃંદાવન પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. દ્વારકા લીલામાં મર્યાદા છે, પણ ગોકુળ લીલામાં પ્રેમ છે. શ્રી કૃષ્ણ રસ સ્વરૂપ છે. પંચભૌતિક શરીર સાથેનું આ મિલન નથી. તે તો વિયોગ અગ્નિમાં બળી ગયું હતું. આ તો આત્માનું રસાત્મક સાથેનું આ મિલન છે. ગોપીઓ ઈશ્વરના મિલન માટે તડફડતી હતી. વિયોગમાં પ્રાણ તરફડે એટલે જીવનું ઈશ્વર સાથે મિલન થાય. પરમાત્માનો વિયોગ એ જ મોટામાં મોટો રોગ છે. શ્રી કૃષ્ણનો વિરહ એ જ મહાન દુઃખ છે. પ્રભુના વિરહમાં જીવ સંસાર સાથે રમે છે. એના જેવું બીજું પાપ કયું? પરંતુ વિષ્ટાના કીડાને વિષ્ટામાંથી બહાર કાઢો તે ફરીથી વિષ્ટામાં જશે. તેને વિષ્ટામાં જ આનંદ દેખાય છે. આ જીવ ભોગી છે એટલે દુઃખી છે. રાસલીલામાં અદ્વૈત છે. ઈશ્વર માટે જીવ જ્યાં સુધી વ્યાકુળ થતો નથી ત્યાં સુધી ઈશ્વર મળતા નથી. અહીં આ શ્રી કૃષ્ણ કથાને વિરામ આપું છું. કૃષ્ણાર્પણ.